हाय गाइस, हाय एवरीवन, केम छो बधा। ચાલો નેક્સ્ટ જોઈએ બેટા, દ્રાવણની અંદર દ્રાવણની સાંદ્રતા વિશેની વાત કરવાની છે, બરાબર। દ્રાવણની સાંદ્રતા, સાંદ્રતાનો સામાન્ય કોન્સન્ટ્રેશન, એમનો સામાન્ય અર્થ શું થાય બેટા? જથ્થો, બરાબર છે। જથ્થો મીઠું છે તો આપણે મીઠું લઈએ તો આપણને ખ્યાલ છે કે મીઠું 50 ગ્રામ, 100 ગ્રામ, 1 કિલો, 2 કિલો એવી રીતના લઈએ કે નહીં? તો એ શું થઈ ગયો બેટા? જથ્થો, બરાબર। એ વન ટાઈપ શું કહેવાય? સાંદ્રતા। આ તો આપણે વ્યવહારિક લેંગ્વેજની અંદર જોયું, કેમિસ્ટ્રીની અંદર સાંદ્રતાનો યુટિલાઇઝ બહુ બધી જગ્યાએ થાય। જો સાંદ્રતા કોને કહેવામાં આવે તો જો એમની અંદર એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનમાં દ્રાવકમાં એકમ કદનું દ્રાવણ લીધેલું હોય અથવા એકમ વજન છે તો એ એકમ વજનનું શું લીધેલું હોય? દ્રાવક। એમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો એની અંદર કેટલો ઓગાળવામાં આવે એની શું કહેવામાં આવે? સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે। ખ્યાલ આવ્યો? એકમ કદનું દ્રાવણ હોય અથવા એકમ વજનનું દ્રાવક હોય તો એમાં કેટલો જથ્થો, દ્રાવ્યનો કેટલો જથ્થો ઓગાળેલો છે, એ દ્રાવ્યના જથ્થાને શું કહેવામાં આવે? એને હલાવવામાં આવે, દ્રાવણ પ્રાપ્ત થાય તો એને શું કહેવાય બેટા? સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે। સાંદ્રતા માટે જુદા જુદા યુનિટનો ઉપયોગ થાય। નોર્માલિટી એન્ડ મોલારિટી, મોલાલિટી, મોલન્સ, ફોર્માલિટી, પરસેન્ટેજ વોલ્યુમ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ, વોલ્યુમ બાય વોલ્યુમ, પીપીએમ, પાર્ટ્સ પર બિલિયન, આમનો ઉપયોગ કરવામાં આવે, બરાબર છે। તો આ પાર્ટની અંદર આપણે સાંદ્રતા વિશે જોઈશું। ચાલો પહેલું જોઈએ નોર્માલિટી। નોર્માલિટીને બીજું નામ શું કહેવામાં આવે? સપ્રમાણતા, ગ્રામ તુલ્યતા। એને શેના વડે દર્શાવાય બેટા? એન વડે દર્શાવવામાં આવે। એકદમ સિમ્પલ ડેફિનેશન છે। હા, 1 લીટર જલીય દ્રાવણ લેવાનું। કેટલું? 1 લીટર જલીય દ્રાવણ લેવાનું। 1 લીટર જલીય દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન, જો દ્રાવ્ય પદાર્થ જેટલો હોય એના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળવામાં આવે તો ત્યારે જે દ્રાવણ તૈયાર થાય એ દ્રાવણને શું કહેવામાં આવે બેટા? એક નોર્મલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે। અને એમની જે કાંઈ નોર્માલિટી હોય તો એ જે દ્રાવણ છે એક નોર્મલ કહેવાય, એને શું કહેવામાં આવે? એના એવા અને તેવા દ્રાવણની એને નોર્માલિટી તરીકે ઓળખવામાં આવે, બરાબર। ટૂંકમાં ઇન શોર્ટ શું? 1 લીટર જલીય દ્રાવણ લેવાનું, એમાં 1 ગ્રામ તુલ્યાંક જેટલું પદાર્થ છે એ ડિઝોલ્વ કરવાનો, ઓગળી જાય એટલે નોર્માલિટી પ્રાપ્ત થાય। વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ નોર્માલિટી? આ નોર્માલિટીની ફોર્મ્યુલા મળે, જો n ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લેવામાં આવે ml ની અંદર, બરાબર, મિલીલીટરની અંદર। ચાલો, જો એસિડ માટે તુલ્ય ભાર નક્કી કરવો હોય તો આ એમની ફોર્મ્યુલા છે। હા, તુલ્ય ભાર એમ જ નક્કી ના થાય। તુલ્ય ભાર અણુભારના છેદમાં બેઝિકતા, બેઝ માટે તુલ્ય ભાર નક્કી કરવો હોય તો અણુભારના છેદમાં એસિડિકતા। બેઝિકતા શું દર્શાવે? બેઝિકતા દર્શાવે બેટા કોની સંખ્યા? H+ ની સંખ્યા। એસિડિકતા શું દર્શાવે? બેઝ માટે એસિડિકતા હોય OH- ની સંખ્યા। ખબર પડી જય વીરુ? ચાલો પછી જો ક્ષાર અથવા તટસ્થ સંયોજનો હોય તો એમના માટે તુલ્ય ભાર નક્કી કરવા માટેની ફોર્મ્યુલા શું જોવા મળે? અણુભારના છેદમાં સંયોજકતા, એમનાથી નક્કી કરી શકીએ। ક્લિયર? તો આ રીતના તુલ્ય ભાર નક્કી કરવો હોય એસિડ, બેઝ, ક્ષાર, તટસ્થ સંયોજનો તો એમના માટે આપણે નક્કી કરી શકીએ। સમજ પડી દરેકને? હાવ ધ જોશ ગાઈઝ। ચાલો નેક્સ્ટ જોઈએ નોર્માલિટીની અંદર જો n હોય તો સિમ્પલ નોર્મલ દ્રાવણ કહેવાય, n/5 હોય તો પેન્ટી નોર્મલ, n/10 હોય તો ડેસી નોર્મલ દ્રાવણ કહેવાય, 5 નોર્મલ 5n લખેલું હોય તો પેન્ટા નોર્મલ દ્રાવણ કહેવાય, 10n લખેલું હોય તો ડેકા નોર્મલ દ્રાવણ કહેવાય, n/100 હોય તો એનો મતલબ શું થાય? 1/100, 0.01 નોર્મલ, એટલે એને શું કહેવામાં આવે બેટા? સેન્ટી નોર્મલ। શું કહેવાય? સેન્ટી નોર્મલ દ્રાવણ। n/1000 હોય તો 0.001 નોર્મલ, તો એને મિલી નોર્મલ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે। તો આ રીતના નોર્માલિટી છે એ નક્કી કરવામાં આવે। નેક્સ્ટ જો ml ની અંદર લેવામાં આવે તો નોર્માલિટી શોધવી હોય તો 10 ગુણ્યા 100 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર છેદમાં દ્રાવણનું કદ ml માં લેવામાં આવે, બરાબર। અથવા નોર્માલિટી બરાબર 10 ઇન્ટુ પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અપોન દ્રાવ્યનો તુલ્ય ભાર। આ ફર્સ્ટ સૂત્ર, આ સૂત્રથી પણ નોર્માલિટી નક્કી થાય। જો સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે જે નીટની એક્ઝામ માટે। એટ ધેટ ટાઈમ આપણને ફોર્મ્યુલા યાદ ન આવે તો ફોર્મ્યુલા યાદ આવવી બહુ જ જરૂરી છે। ખબર પડી દરેકને? ચાલો પછી જો n ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં, બરાબર, એક જ વાત, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml ની અંદર આપણને નહીં આવે। ચાલો તો આ રીતના જોવા મળે તો પણ એ શું દર્શાવે? નોર્માલિટી દર્શાવે। દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવ્યનો તુલ્ય ભાર લેવામાં આવે,
બરાબર, પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ હોય તો એમના આધારે પણ નક્કી કરી શકીએ. ચાલો નેક્સ્ટ જો n ઇઝ ઇક્વલ ટુ શું લેવામાં આવે 10 × 100 × દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં લઈ અને એમનાથી પણ નોર્માલિટી છે એ નક્કી કરી શકીએ. અથવા તો એમને જો આ રીતના પણ દર્શાવી શકાય, વજન વેઇટ બાય વોલ્યુમ એટલે ડેન્સિટી વડે પણ દર્શાવાય, તો વજનના છેદમાં કદ, તો જો થઈ ગયું 10 × 100 × ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું વજન અપોન શું લેવામાં આવે દ્રાવ્યનો તુલ્ય ભાર, તો એમના આધારે પણ નક્કી કરી શકીએ આપણે. ખ્યાલ આવ્યો? તો આ જુદા જુદા સૂત્રનો ઉપયોગ કરી અને નોર્માલિટી છે એ નક્કી થાય. જો દ્રાવણનું કદ V1 હોય અને નોર્માલિટી N1 હોય, બદલાઈને શું થઈ જાય V2 અને N2 થઈ જાય, તો શું મળે આપણને N1 V1 બરાબર N2 V2. નોર્માલિટી સમીકરણ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લેબની અંદર તમે આનો ઉપયોગ કરો છો બેટા, બરાબર. લેબની અંદર સપ્રમાણતા નક્કી કરવા માટે બે કે તેથી વધુ મિશ્રણ ધરાવતા દ્રાવણો હોય તો એમની નોર્માલિટી નક્કી કરવી હોય તો એમની નોર્માલિટી માટેની આ ફોર્મ્યુલા છે. n ઇઝ ઇક્વલ ટુ N1 V1 પ્લસ N2 V2 પ્લસ N3 V3 અપોન V1 પ્લસ V2 પ્લસ V3. તો આ ફોર્મ્યુલાથી પણ નોર્માલિટી છે એ આપણે નક્કી કરી શકીએ. ક્લિયર એવરીવન? સમજ પડી બેટા? ચાલો આ હતી નોર્માલિટી. નેક્સ્ટ જોઈએ મોલારિટી. ગ્રામ આણ્વિકતા કેપિટલ M વડે દર્શાવવામાં આવે. એમની અંદર શું કરવામાં આવે તો જો પેલાની અંદર અને આની અંદર થોડોક ડિફરન્સ આવે. અહીંયા પણ 1 લિટર જલીય દ્રાવણ લેવાનું સેમ. 1 લિટર જલીય દ્રાવણ લીધું, એમાં જો દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલો જથ્થો ઓગાળવાનો. આમાં કેટલો ઓગાળવાનો છે તો કે દ્રાવ્યના અણુભાર એટલે દ્રાવ્યના મોલ જેટલો જથ્થો છે એ ઓગાળવામાં આવે તો જે દ્રાવણ પ્રાપ્ત થાય ને 1 મોલર દ્રાવણ કહેવાય. ને આ ઘટના જે આખી તૈયાર થાય એને શું કહેવામાં આવે? મોલારિટી તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો પેલામાં શું હતું? તુલ્ય ભાર જેટલો પદાર્થ ઓગાળવાનો, અહીંયા એમના મોલ જેટલો પદાર્થ છે એ ઓગાળવાનો, એમના વજન જેટલો. એટલે જો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા શું લેવામાં આવે દ્રાવણનું કદ ml માં, દ્રાવ્યનું વજન અને અણુભાર બંનેથી શું નક્કી થાય? વેઇટ બાય મોલેક્યુલર માસ. જો એટલે શું દર્શાવે આપણને? મોલ. તો એમનાથી પણ મોલાલિટી છે એ m છે એ નક્કી કરી શકીએ. જો m ઇઝ ઇક્વલ ટુ 10 × 100 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. કદ શેમાં આવી ગયું હવે? ml માં. પહેલા શેમાં હતું? દ્રાવણનું કદ ml ની અંદર, પણ જો અહીંયા 1000 હતા તો આની અંદર 10 × 100 કરી દીધું. બરાબર. પછી જો નેક્સ્ટ કેપિટલ M 10 × પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. તો જો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ, તો એ શું દર્શાવે? પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ છેદમાં દ્રાવ્યનો અણુભાર. તો એમનાથી પણ શું નક્કી કરી શકીએ આપણે? મોલાલિટી. આ જ ફોર્મ્યુલા છે, એમનો જ યુઝ છે. બરાબર. નેક્સ્ટ જો m ઇઝ ઇક્વલ ટુ 10 × 100 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. તો આમનાથી પણ નક્કી થાય. જો વજનના છેદમાં કદ શું દર્શાવે? ડેન્સિટી, ઘનતા. બરાબર. ઇન્ટુ પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અપોન દ્રાવ્ય. જો તો આ જ ફોર્મ્યુલા મળે m ઇઝ ઇક્વલ ટુ 10 × d ઇન્ટુ પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અપોન દ્રાવ્યનો અણુભાર. તો એમનાથી પણ મોલાલિટી છે એ નક્કી કરી શકીએ. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો તો આ રીતના મોલાલિટી છે એ નક્કી કરવામાં આવે. નોર્માલિટીની જેવું જ જોવા મળે. 1m તો મોલર દ્રાવણ, m/2 તો 0.5 મોલર. સેમી મોલર દ્રાવણ કહેવાય m/10 0.1 મોલર. ડેસીમોલર દ્રાવણ કહેવાય m/100 તો 0.01 મોલર. સેન્ટીમોલર m/1000 0.001 મોલર. મિલીમોલર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે નક્કી કરી શકીએ. ખબર પડે છે કાંઈ? ચાલો તો આ રીતના નોર્માલિટી અને મોલારિટી બંને નક્કી કરી શકીએ. ઓકે. નેક્સ્ટ જોઈએ પછી મોલારિટી તાપમાન પર આધારિત છે. જો એટલે શું મળે? m proportional to 1/3. જો દ્રાવણનું કદ V1 મોલારિટી M1, દ્રાવણનું કદ V2 થઈ જાય તો મોલારિટી M2 થઈ જાય. તો ફોર્મ્યુલાનો ઉપયોગ થાય. મોલારિટી સમીકરણ કહેવાય M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2 થી નક્કી કરી શકીએ. બે કે તેથી વધુ મિશ્રણ હોય દ્રાવણોનું ત્યારે જો મોલારિટી નક્કી કરવી હોય તો m ઇઝ ઇક્વલ ટુ શું લેવામાં આવે બેટા? M1 V1 પ્લસ M2 V2 પ્લસ M3 V3 અપ ટુ કે બેટલા દ્રાવણો હોય બધા માટે લઈ શકાય. ખબર પડે છે કાંઈ? બરાબર. છેદમાં શું લેવામાં આવે? એમનું કદ V1 પ્લસ V2 પ્લસ V3 એવી રીતના નક્કી કરવામાં આવે. બરાબર. તો આમનાથી પણ મોલારિટી નક્કી થાય. ક્લિયર? ક્લિયર એવરીવન? સમજ પડી બેટા? ચાલો નેક્સ્ટ જોઈએ મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ.
તો જો મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ અણુભારના છેદમાં તુલ્ય ભાર, બરાબર. આ m એટલે મોલારિટી, પછી મોલેક્યુલર માસ અણુભાર છેદમાં ઇક્વિવેલેન્ટ તુલ્ય ભાર, બરાબર. તો n ગુણ્યા તુલ્ય ભાર બરાબર શું મળે? m ગુણ્યા અણુભાર. પછી જો આમનાથી પણ એ નક્કી કરી શકીએ નોર્માલિટી કે મોલારિટી છે એ નક્કી કરી શકીએ. મોનો બેઝિક, મોનો એસિડિક કે મોનો સંયોજક પદાર્થો હોય, બધા જો મોનો હોય તો n બરાબર શું મળે? m મળે, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ છે જે યુનિટની એક્ઝામ માટે. ડાયબેઝિક, ડાયએસિડિક કે ડાય સંયોજક પદાર્થ હોય તો n બરાબર શું લેવામાં આવે? 2 મોલર. ટ્રાયબેઝિક, ટ્રાયએસિડિક કે ટ્રાય સંયોજક હોય તો n બરાબર શું લેવામાં આવે? 3 મોલર. તો આ રીતના મોલારિટી અને નોર્માલિટી છે એ નક્કી કરી શકીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. खबर पड़ी गीता, सीता, बबीता, जय वीरू? समझ में आया कि नहीं आया बेटा? चलो एग्जाम्पल तरीके जो कमिनोफोर के एमिनोफोर, एसिडिक माध्यम होय, बेसिक माध्यम होय, तटस्थ होय, बधा साथे कमिनोफोर छे, ई कमिनो ज छे. बधा साथे अलग अलग करे, बराबर. इट्स वेरी इम्पोर्टंट फॉर जेईई बोर्ड, गुड सेट, एमसीक्यू माटे. एसिडिक माध्यम होय तो जो MnO4 मांथी MnO4 माइनस मांथी Mn+2 मतलब +7 मांथी सेमा कन्वर्ट थई जाय +2 नी अंदर, एटले तुल्य भार बराबर शुं थाय? अणुभारना छेदमां 5. तो n बराबर केटला मळे? 5 मोलर. हमणां ज आपणे सूत्र जोयुं एनो उपयोग छे, बराबर. तटस्थ माध्यम होय न्यूट्रल नी अंदर तो जो MnO4 माइनस मांथी शुं बनी जाय बेटा? MnO4 2 माइनस. तो तुल्य भार बराबर शुं लेवामां आवे? अणुभारना छेदमां 1. केम एवुं 1? केम 1? तो जो एमनो ऑक्सिडेशन अंक काउंट करो, अहींया +7 मांथी केटला थई जाय? +6. एटले n बराबर 1 m मळे. पछी बेजिक माध्यम होय तो जो अहींया +7 MnO4 एमांथी MnO2 थई जाय +4. केटलानो डिफरन्स आवे? 3 नो. एटले शुं मळे? तुल्य भार बराबर अणुभारना छेदमां 3. तो एमनाथी पण नक्की थाय n = 3 मोलर. खबर पड़ी? तो आ रीतना MnO4 एसिडिक माध्यम, तटस्थ माध्यम ने बेजिक माध्यम बधा माटे आपणे नक्की करी सकीए. क्लियर? चलो नेक्स्ट जोईए आगळ बेटा. मोलालिटी स्मॉल m वडे दर्शावाय. आमनी अंदर जो शुं डिफरन्स? 1 किलोग्राम द्रावक लेवानुं. मोलारिटी अने मोलालिटी. पेलामां शुं लीधुं? द्रावण लीधुं, एनुं कद लीधेलुं 1 लीटर. अहींया 1 किलोग्राम द्रावकनी अंदर 1 ग्राम मोल द्राव्य पदार्थ ओगाळवामां आवे तो जे द्रावण प्राप्त थाय एने शुं कहेवाय? 1 मोलल द्रावण अने एनी मोलालिटीने द्रावणनी मोलालिटी तरीके ओळखवामां आवे, बराबर. मोलालिटी बराबर द्राव्यना मोल छेदमां द्रावकनुं दळ किलोग्राममां मळे. मोल शोधवा होय तो द्राव्यनुं दळ ग्राममां छेदमां द्राव्यनुं आणवीय दळ गुण્યા द्रावकनुं वजन. पण द्रावकनुं वजन शेमां लेवानुं? केजीनी अंदर, बराबर. ग्राममां पण कन्वर्ट करी शकीए. एમને ખ્યાલ આવ્યો? तो एमनाथी आपणे मोलालिटी छे ई नक्की थाय. तो आ रीतना मोलालिटी पण नक्की करी शकीए. खबर पड़े छे કે ખાલી હા પાડો છે? હા સર. ખોટો આ નહીં પાડવાની બેટા, આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો જો 1 મોલર યુરિયાનું દ્રાવણ હોય એનો મતલબ શું? 1000 ગ્રામ પાણીની અંદર યુરિયા કેટલો દ્રાવ્ય થયેલો હોય? ફક્ત ને ફક્ત 1 મોલર. દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે તાપમાનની વજન ઉપર વજન બહાર ગરમી વધી જાય તો આપણું શરીર શું વજન ઘટી જાય એવું થાય છે. 42 ડિગ્રી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જાય તો આપણું વજન પતલા થઈ જવા જોઈએ ને, આપણે ઓગળી જવું જોઈએ. પણ એવું થાય ન થાય, કારણ કે વજન ઉપર ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ થતી નથી. એટલે અહીંયા વજનનો ઉપયોગ થાય, એટલે મોલાલિટીમાં ટેમ્પરેચરની કોઈ ઇફેક્ટ થાય નહીં. મોલર જો દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, વજન ઉપર એની કોઈ અસર ન થાય એટલા માટે. ચાલો મોલર દ્રાવણોની સાંદ્રતા મોલર દ્રાવણોની સરખામણીમાં કેવી હોય? मोलालिटी टूंकमां ओછી जोवा मळे. कोनी सरखामणीमां? मोलारिटीनी सरखामणीमां. चालो तो आ रीतना मोलालिटी छे नक्की करवामां आवे. द्राव्यना ग्राम मोल छेदमां द्रावकनुं दळ किलोग्रामनी अंदर. पछी जो थोड़ीक डिटेलिंगमां सूत्रो आप्या छे एमना. मोलालिटी = द्राव्यनुं दळ छेदमां द्राव्यनुं आणवीय दळ गुण્યા 1000 ना छेदमां द्रावकनुं दळ. ग्राममां लीधुं, जो ग्राममां लीधुं એટલે ઉપર 1000 वडे भागी नाख्या, बराबर. पछी जो मोलालिटी = द्राव्यनुं मिली दळ लेवामां आवे छेदमां द्रावकनुं दळ ग्राममां, अथवा तो m = 10 इंटू द्राव्यता छेदमां शुं लेवामां आवे बेटा? द्राव्यनुं आणवीय दळ. अथवा तो जो मोलालिटी बराबर शुं लेवामां आवे? 100 गुण્યા द्राव्यना वजननी टकावारी. वेरी इम्पोर्टન્ટ. जेई माटे एडवांस माटे पण आ वस्तु कामनी छे. 100 गुण્યા द्राव्यना वजननी टकावारी
अपॉन 100 माइनस एक्स इंटू द्राव्यनो आणवीय दळ तो एमनाथी पण मोलालिटी छे ए नक्की थाय। पछी जो बंने वच्चेनो संबंध मोलारिटी अने मोलालिटी m इज इक्वल टू शुं थाय मोलारिटी छेदमां घनता माइनस मोलारिटी इंटू आणवीय दळ छेदमां 1000 तो आ फॉर्म्युला थी मोलालिटी नक्की करी शकाय। मोलारिटी m इज इक्वल टू आ बे फॉर्म्युला छे डायरेक्ट सीधा सूत्र नी अंदर मूकी क्वेश्चन तमे सॉल्व करी सको। मोलालिटी इंटू घनता अपॉन 1 प्लस मोलालिटी इंटू आणवीय दळ छेदमां 1000 टूंकमां जो आने दर्शावવું હોય તો આ રીતના પણ દર્શાવી શકાય। મોલાલિટી m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M મોલાલિટી દર્શાવે છે હા d માઇનસ m ઘનતા માઇનસ મોલાલિટી ઇન્ટુ m2 તો m2 એ દ્રવ્યનું આણ્વીય દળ દર્શાવે તો એના આધારે નક્કી થાય। જો સ્મોલ કેપિટલ M શું દર્શાવે મોલારિટી d તો કે એમની ઘનતા છે ગ્રામ મિલીલીટર ઇન્વર્સ ની અંદર માપવામાં આવે ઘનતા। પછી m2 શું દર્શાવે દ્રવ્યનું આણ્વીય દળ। खबर पड़ी काई चलो तो आ रीतना नक्की करवामां आवे। हाँ बोलो मेरे प्यारे बच्चों समझ में आया कि नहीं आया? हाउ द जॉस। चलो नेक्स्ट जोईए तो आ रीतना मोलारिटी वच्चेनो संबंध छे आपणे नक्की करी सकीए। पछी जो मोल अंश एटले शुं कोई एक घटकना मोल लेवाना छेदमां शुं लेवानुं कुल मोल तो एमनाथी आपणे मोल अंश छे मोल अंश नक्की करी सकीए। जो कोई एक घटकना मोल छेदमां द्रावणमां रहेला बधा घटकोना कुल मोल नी संख्या नो गुणोत्तर ए शुं दर्शावे मोल अंश दर्शावे। द्विअंगी द्रावण होय तो बे होय मोल एक जो द्राव्यना मोल n2 होय द्रावकना मोल छे ए n1 धरावतो होय तो मोल अंश नक्की करवो होय तो आ एमनी फॉर्म्युला छे x2 = n2 अपॉन n1 + n2। एवी ज रीतना x1 नक्की करवो होय तो x1 = n2 x1 = n1 अपॉन n1 + n2 एमनाथी नक्की करी सकीए बराबर। तो जे ते घटकना मोल अंश नक्की करवा होय तो मोल अंश बराबर शुं नक्की करवामां आवे घटकना पोताना मोल केटला छे छेदमां द्रावणमां रहेला बधा घटकोना कुल मोलनो सरवाळो करी अने एमनो शुं लेवामां आवे गुणोत्तर। ए गुणोत्तरथी शुं नक्की थाय बेटा मोल अंश x नक्की करी सकीए। क्लियर। चलो तो एमनाथी मोल अंश छे नक्की करवामां आवे। आपणे ख्याल पण छे के मोल अंशनो कुल सरवाळो हमेशा केटलो थाय 1 थाय बराबर छे। x1 + x2 = केटला लेवामां आवे 1। मोल अंशने 100 वडे गुणवामां आवे तो मोलना जो टका पण मेळवी शकाय। मोल अंश अने मोलारिटी वच्चेनो संबंध पण नक्की करी शकाय। एमना माटेनी आ फॉर्म्युला छे x2 = mm1 अपॉन m1 - m2 + d जे केपिटल M शुं दर्शावे छे मोलारिटी d શું દર્શાવે દ્રાવણની ઘનતા m1 શું દર્શાવે દ્રાવકનો આણ્વીય દળ કિલોગ્રામ મોલ ઇન્વર્સમાં m2 શું દર્શાવે m2 દર્શાવે દ્રાવ્યનું આણ્વીય દળ કિલોગ્રામ મોલ ઇન્વર્સમાં તો એમનાથી મોલારિટી છે એ નક્કી કરી શકે દ્રાવ્યના મોલ અંશ અને મોલારિટી વચ્ચેનો સંબંધ આ ફોર્મ્યુલાથી નક્કી થાય। પછી જો મોલારિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ આ પણ બહુ ઉપયોગી છે હા ચેપ્ટરની અંદર આગળ પણ કામ આવશે। m મોલારિટી m = x * 1000 अपॉन xb * mb। x ए શું દર્શાવે દ્રાવ્યના મોલ અંશ xb દ્રાવકનો મોલ અંશ mb દ્રાવકનો અણુભાર સ્મોલ m મોલાલિટી તો એમનાથી પણ નક્કી કરી શકાય મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ। ક્લિયર। ચલો નેક્સ્ટ જો પછી ફોર્માલિટી મોટા ભાગે આયની સંયોજનો ઘન અવસ્થામાં આપણને ખ્યાલ છે કે આયની સ્વરૂપે હોય બરાબર અણુ સ્વરૂપે જોવા મળતા નથી जनरली न होय तो आणवीय दळनी जग्याए एमां शुं वापरवामां आवे सूत्रदळ लेवामां आवे तो जे सांद्रता मळे ए कई मळे आपणने फॉर्मालिटी तरीके प्राप्त थाय बराबर। जो संयोजनना प्रमाणसूचक सूत्रनी अंदर रहेला परमाणुओनो जे काई परमाणवीय दळ छे परमाणवीय दळना सरवाळाने शुं कहेवामां आवे एनुं सूत्रदळ तरीके ओळखवामां आवे। एग्जाम्पल तरीके जो एलएम संयोजनो छे एटले पोटास एलएम नुं सूत्र शुं होय K2SO4 * Al2SO4 thrice * 24H2O શું હોય બોલે છે K2SO4 જો K2SO4 * Al2SO4 thrice * 24H2O ખબર પડી। ચાલો તો આટલું જોવા મળે એ આણ્વીય દળને એમનું આણ્વીય દળ નક્કી કરવામાં આવે તો 948 ગ્રામ પર મોલ છે એ જોવા મળે અને એના આધારે એનું સૂત્રદળ પણ નક્કી થાય। હા એનું પ્રમાણસૂચક સૂત્ર કોમન કાઢી લ્યો K2SO4 માંથી 2 નીકળી જાય Al2SO4 thrice 2 નીકળી જાય 24H2O માંથી પણ 2 નીકળી જાય એટલે પ્રમાણસૂચક સૂત્ર શું મળે KLSO4 thrice * 12H2O અને એમનું સૂત્રદળ જે કાઈ મળે તો એ પણ અડધું થઈ જાય 948 / 2 કરી દો ભાગ્યા 2 તો કેટલું મળે સૂત્રદળ
474 ગ્રામ પર મોલ, બરાબર, અથવા ગ્રામ પર સૂત્ર દળ છે એ પ્રાપ્ત થાય. તો આ રીતના ફોર્માલિટી છે એ જનરલી નક્કી કરવામાં આવે. મેડિસિન ઇન્ડસ્ટ્રીની અંદર આમનો ફોર્માલિટીનો જનરલી યુઝ છે એ વધારે થાય. ચાલો, સામાન્ય તાપમાને 1 લીટર જલીય દ્રાવણની અંદર શું હોય? 1 લીટર જલીય દ્રાવણ 1 ગ્રામ સૂત્ર દળ જેટલું વજન ઓગાળવામાં આવે એમની અંદર, તો ત્યારે જે દ્રાવણ પ્રાપ્ત થાય એ શું મળી જાય? કેટલું દ્રાવણ મળે? 1 ફોર્મલ દ્રાવણ પ્રાપ્ત થાય. એટલે એને ફોર્માલિટી કહેવાય અને F સંજ્ઞાથી દર્શાવાય. જો F બરાબર શું મળે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં, અથવા તો જો F = 10 into 100 તો પણ 1000 જ થવાના ને. 10 into 100 into દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર છેદમાં ગુણ્યા દ્રાવણનું કદ ml ની અંદર લેવામાં આવે. તો જો એમના આધારે પણ મળી જાય આપણને. F = 10 into percentage weight by volume. percentage weight by volume કેવી રીતના? આટલું નક્કી થાય. શું નક્કી કરશે? percentage weight by volume upon દ્રાવ્યનો સૂત્રભાર. તો એમનાથી પણ ફોર્માલિટી છે એ નક્કી કરી શકીએ. આ ઉપરાંત જો F = 10 into 100 into દ્રાવ્યનું વજન ગ્રામમાં into દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. તો જો દ્રાવ્યનું વજન ગુણ્યા દ્રાવણનું કદ શું દર્શાવે? સર ડેન્સિટી, પછી 100 દ્રાવ્યનું વજન ગ્રામમાં દ્રાવકનું વજન ગ્રામમાં, તો એ શું દર્શાવે? percentage weight by weight. તો આપણને મળી જાય જો 10 into D into percentage weight by weight upon દ્રાવ્યનો સૂત્રભાર, બરાબર. તો આ રીતના પણ આપણે ફોર્માલિટી છે એ નક્કી કરી શકીએ. ક્લિયર? તો આ રીતના ફોર્માલિટી નક્કી થાય. નોર્માલિટી, મોલારિટી, મોલ અંશ, મોલાલિટી એ આપણે નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ જો વજન અંશ, માસ ફ્રેક્શન, percentage weight by weight. તો percentage weight by weight માટે શું નક્કી કરવામાં આવે? percentage weight by weight = દ્રાવ્યનું વજન ગ્રામમાં into 100 છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં લેવામાં આવે, બરાબર. તો એમનાથી percentage weight by weight નક્કી કરી શકીએ. ચાલો, આ વજન અંશ નક્કી થાય. એવી રીતના કદથી ટકાવારી નક્કી કરવી હોય તો ઉપર V છે, નીચે V છે. દ્રાવ્યનું કદ ml માં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ ml માં લેવામાં આવે, બરાબર. એમનાથી નક્કી થાય. અચ્છા, અહીંયા મિસ્ટેક છે બેટા, અહીંયા દ્રાવણો આવશે. દ્રાવણો દરેક જગ્યાએ સ્લાઇડમાં દ્રાવ્ય લખેલ છે, ત્યાં તમારે દ્રાવણ સમજવાનું. ઓકે, ચાલો. તમે લોકો તો હોશિયાર છો, સ્માર્ટ છો, બરાબર. percentage volume by volume = દ્રાવ્યનું કદ ml માં into 100 upon દ્રાવણનું કદ ml માં. તો percentage volume by volume નક્કી થાય. percentage weight by volume જો W ઉપર એટલે ઉપર વજન, V નીચે એટલે કદ નીચે. તો 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય પદાર્થનું જે કઈ વજન લેવામાં આવે વજન ગ્રામમાં હોય તો એને વજન કદથી ટકાવારી કહેવાય. percentage weight by volume = શું મળે? દ્રાવ્યનું કદ ગ્રામમાં into 100 upon દ્રાવણનું કદ શેમાં પ્રાપ્ત થાય? ml માં. પછી જો પાર્ટ્સ પર મિલિયન નક્કી કરવામાં આવે. પાર્ટ્સ પર મિલિયન તો ઘણી વખત શું હોય? હવે દરિયો છે, દરિયો તો વિશાળ હોય ને, વિશાળ. આ દરિયો તો વિશાળ છે. આપણું માથું છે એ દરિયો છે. ગણો લ્યો, હાલો, કેટલા પાણીના અણુ હશે? દેખાય? ખબર પડે? ન પડે, બરાબર. તો એવું જ હોય. જો દ્રાવ્યની માત્રા એમાં કેવી હોય? ખૂબ જ અલ્પ પ્રમાણમાં. ખોડો થાય, ખોડો, અંદર કચરો હોય. ગણો લ્યો, ગણો. ખૂબ જ અલ્પ માત્રામાં હોય. વાળ દેખાય, જોવા જાય તો વાળ દેખાય, ખોડો ન દેખાય. ખબર પડે? કારણ કે શેમ્પુ નાખીને માથું ધોયેલું હોય એટલે. ચાલો, તો દ્રાવ્યની માત્રા જ્યારે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય ત્યારે એની સાંદ્રતા શેનાથી માપવામાં આવે? પાર્ટ્સ પર મિલિયન. એક્ઝામ્પલ તરીકે જો હવામાં પ્રદૂષકનું પ્રમાણ, દરિયાના પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન વાયુનું પ્રમાણ, પાણીમાં પ્રદૂષક કેટલું છે એમનું પ્રમાણ માપવું હોય તો પાર્ટ્સ પર મિલિયન ઉપયોગ થાય. પછી જો વજન કદથી પાર્ટ્સ પર મિલિયન નક્કી કરવામાં આવે. વજન કદથી પાર્ટ્સ પર મિલિયન નક્કી કરવું હોય તો શું કરવામાં આવે? દ્રાવ્યનો જથ્થો મિલીગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં લેવામાં આવે, અથવા તો લીટરની જગ્યાએ ml માં લેવામાં આવે, મિલીગ્રામની જગ્યાએ ગ્રામમાં લેવામાં આવે તો ગુણ્યા શું કરવામાં આવે? 10⁶. પછી જો વજનથી પાર્ટ્સ પર મિલિયન નક્કી કરવું હોય, વજનથી, આ વજન કદથી થઈ ગયું. આ શેનાથી થયું બેટા? વજનથી. આ કદથી. જુદી જુદી રીતે નક્કી થાય. વજનથી પાર્ટ્સ પર મિલિયન તો શું કરવાનું? = દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં છેદમાં દ્રાવણનો જથ્થો ગ્રામમાં ગુણ્યા 10⁶. કેમ? અહીંયા ને અહીંયા ડિફરન્સ શું? દ્રાવણનો જથ્થો ml માં લીધો, ગ્રામમાં લીધો. બીકોઝ ઓફ ધીસ ઇઝ weight by weight અને આ શું છે? weight by volume. એવી રીતના જો કદથી પાર્ટ્સ પર મિલિયન તો
દ્રાવ્યનું કદ ml માં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶ તો એમનાથી કદથી પાર્ટ્સ પર મિલિયન પણ નક્કી થાય. તો આ રીતના ppm નક્કી કરવામાં આવે. પછી જો ppb પાર્ટ્સ પર બિલિયન બહુ એકદમ અતિશય અલ્પ હોય, અતિશય અલ્પ. મિલિયન બિલિયન, મિલિયન થી પણ મોટા બિલિયન, એટલે બિલિયનમાં હોય, અતિ અલ્પ હોય ત્યારે નક્કી કરવું હોય તો એમના માટે પાર્ટ્સ પર બિલિયન વાપરવામાં આવે. તો એમની અંદર એ ફોર્મ્યુલા તો સેમ જેવી જ હોય. જો વજન કદથી પાર્ટ્સ પર મિલિયન, તો વજન કદથી પાર્ટ્સ પર બિલિયન હોય તો દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁶ લેવામાં આવે. વજનથી પાર્ટ્સ પર બિલિયન, વજનથી વજનથી અહીંયા શું આવશે? કદથી પાર્ટ્સ પર મિલિયન. તો એમના માટે જો વજનથી પાર્ટ્સ પર બિલિયન, દ્રાવ્યનો જથ્થો બંને ગ્રામમાં લેવાનો ગુણ્યા 10⁶. જ્યારે અહીંયા કદ તો બંને શેમાં લેવાના બેટા? કદમાં, એટલે ml માં લેવાના ગુણ્યા 10⁶. તો આ રીતના પાર્ટ્સ પર બિલિયન છે એ પણ નક્કી કરી શકીએ. પછી જો સાંદ્રતાના એકમો પર તાપમાનની અસર, મોલાલિટી, મોલ અંશ, વજનથી ટકાવારીના મૂલ્યો, વજનથી ppm, વજનથી ppb, તાપમાન બદલાતા નથી. કારણ કે આપણે શરૂઆતની અંદર જોયું, શું જોયું બોલો જો, શું જોયું? તાપમાનની વજન ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તાપમાનની કોઈ અસર ન થાય, ખબર પડી? એટલા માટે એટલે આટલી વસ્તુ છે જેમની અંદર જે બધા જેમની અંદર વજન આવે છે, વજન ઉપર અસર થાય નહીં. પછી જો નોર્માલિટી, મોલારિટી, કદથી ટકાવારી, વજન કદથી ટકાવારી, ફોર્માલિટી, વજન કદથી પાર્ટ્સ પર મિલિયન, વજન કદથી પાર્ટ્સ પર બિલિયન. તો એમાં તાપમાન બદલાય. કેમ બદલાય? કારણ કે એમાં શું આવી જાય? કદ. શું આવી જાય? કદ. વોલ્યુમ આવી જાય એટલે એ બદલાય. ખબર પડી? ચાલો, એટલે આટલા પર અસર થાય, આના પર અસર થતી નથી. ક્લિયર? ચલો, ઓકે ગાઈઝ. તો આ આપણે સાંદ્રતા વિશે જોયું, બરાબર. નેક્સ્ટ પાર્ટની અંદર નવું જોઈશું આપણે. ચાલો, ઓકે. થેન્ક યુ ફોર રીપી લર્નિંગ હબ. બાય બાય એવરીવન. થેન્ક યુ બેટા.